જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે જોઈ લો આપણે હોટલથી હવે ચેકઆઉટ કરી લીધું છે અને હવે આપણે જવાના છીએ જેસલમેર અને જોઈ લો સવારના 6 વાગી ગયા છે, મોર્નિંગનો ટાઈમ. સો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ રામદેવરા સ્ટેશને અને અહીંયા જબરજસ્ત મોર્નિંગમાં ઠંડી છે. અત્યારે વાગ્યા છે 6:55 થઈ છે અને ઠંડી બી બહુ છે. આપણી ટ્રેન આઈ થિંક 7 વાગ્યાની આજુબાજુ આવવાની એવું દેખાય છે અને બધા જો ઠંડીના ઠરી ગયા છે તો ચા પીવે છે બધા. જબરજસ્ત ઠંડી છે. જો ચિરાગભાઈને બી બહુ ઠંડી લાગી. ચલો ચા પીવા, ચા પીને આપણે મળીએ. હવે આપણી ગાડી આવી ગઈ છે. ઓલરેડી 15 મિનિટ લેટ છે આપણી ટ્રેન. 15 મિનિટ વેઇટ કરવો પડ્યો અને જો ઠંડી બી બહુ છે અને આપણી ગાડી સામે આવી રહી છે. એ ગાડીમાં આપણે જવાના છે જેસલમેર અને હવે ગાડી આવી જ રહી છે. મજા આવવાની છે જેસલમેર બી. તમે આ બ્લોગમાં બન્યા રહેજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, એટલે તમને નવા બ્લોગ જોવા મળતા રહેશે. તો આપણી ગાડી આવી ગઈ છે. હવે આપણો કોચ કયો છે એ જોઈ લઈએ અને આપણે બેસી જઈએ અને પછી આપણે ચાલીએ જેસલમેર. હવે આપણે જેસલમેર પહોંચી ગયા છે અને જોઈ લો આ જેસલમેરનો કોર્ટ એટલે કે ફોન્ટ છે જ્યાં જેસલમેર પ્લેસ છે. હવે આપણે એની અંદર જવાનું છે. તમે જોઈ લો બહારથી જ કેટલું ઊંચું લાગે છે. હવે અંદર કેવું હશે અંદર બી જોઈએ. કેટલા વાગે દાદા? અંદર ચાલતા જઈએ છીએ. અહીંથી તમને આગળ ગાડી નહીં લઈ જવા દેતા એટલે 12 વાગ્યા સુધીમાં ઓટોવાળો તમને અહીંયા મેલી દેશે. પછી તમારે અહીંથી ચાલતા જવાનું. 2 વાગે 1 વાગે ત્યાં 2 વાગે કરતા જેસલમેર ફોર્ટની અંદર જઈએ. હલા હવે આપણે આ ફોર્ટની અંદર જઈ રહ્યા છે અને આ ફોર્ટની અંદર જઈએ ગાઈસ. આ જેસલમેરનો ફોર્ટ છે, જોઈ શકો છો. આખો જેસલમેરનો એ મહેલ છે. જેસલમેર કિલ્લો તમે જોઈ શકો છો. જેસલમેર આવો તો આ તો જોજો જ તે ખાસ કરીને, કેમ કે તમારે સમથિંગ અહીંયા કલાક 1.5 કલાકનો નીકળી જ જવાનો છે જેસલમેર કિલ્લામાં. અને આપણા લોકો જો આપણો વેઇટ કરીને ઊભા છે. આ એ જે આપણા લોકો અને ચાલવાનું તો આજે બહુ જ છે. અને આપણા ચિરાગભાઈ જેસલમેર આવી ગયા છે. હવે જેસલમેર કિલ્લો જોવા જઈએ અને આ ફોરેનર રશિયન જોડે અને આ જેસલમેરનો કિલ્લો છે. બહુ જ ચડવાનું. ગાઈડને ખોટા 300 રૂપિયા દીધા કરતા આપણે જ બરાબર છે. અંદર તો બાકી જબરજસ્ત છે. સ્કૂલ પ્રવાસ વાળા બહુ પગ દુખે એવું જ છે, બટ જોઈએ. આ सूरज पोल चाहिए रहेगा तो बताना. આ કોઈ પોલ છે પહેલાની. ऊपर जाइए. कोट बाकी जबरदस्त છે. આવામાં તો ચિરાગ બાયકુ લપસી જાય. તમે બાયકુ ભાડે લેવાનું કહેતા હતા. જેસલમેરનો કિલ્લો બહુ જ મોટો લાગે છે. હજી તો આપણે અડધું ચડ્યા એમાં થાકી ગયા છીએ. જોઈએ હવે કેવું થાય છે. હવે થાકી ગયા ગાઈસ. મારા ભાઈ અમને લઈને આવ્યો, અમે થાકી ગયા આટલામાં.
વિડીયો જ બનાવું સીધું. હા જો કેવું હવે જોતો ખરી. કબૂતરા બહુ દેખાય છે. કબૂતરા જોજે. ના કબૂતરા નહીં. હા અહીંયા ઇતિહાસ લખ્યો વાંચી લો એટલે આગળ આપણને ફરતા ફાવે. एक स्मारक प्राचीन स्मारक के स्थल अवशेष अधिनियम 1958 के महत्तम घोषित गया है। ये यदि कोई भी 1958 में स्मारक बनाई અને આ બી જો બાકી જબરજસ્ત. હા જોઈ લો. આ જેસલમેર કિલ્લો ખતરનાક. હા બેસવાની સગવડ સારી કરી છે. ત્યાં બેસવા માટે સારું બનાવ્યું છે અને બાઈકો વાળા તો જપત નહીં ખાતા. હા અને આ સનસેટ જૈન ટેમ્પલેટ એન્ડ સનસેટ. ચલો સનસેટ જોતા આવીએ. એવું કાંઈ નહીં. વ્યૂ પોઈન્ટ. ચલો રિવર પોઈન્ટ જોવા. મંદિર વગેરે હોય ફરવાની વાત રાખો. શું કરવો તમારે? અહીંયા પાંગડીઓમાં ખોટા પૈસા વેસ્ટ કરે છે. આ જો અંદરથી કિલો 1 થી 1 છે. इधर मेन व्यू है. ये रानी का महल. અહીંયાથી રિટર્ન નીકળવાનું આગળથી એક્સિટ. ये रानी का महल है. મહેલ બહુ મોટો છે લાગે. 1 કલાકનો બ્લોગ તો આમાં જ થઈ જશે આજે. હવે એન્ટ્રી ક્યાંથી છે? મહેલની અંદર આ લોકોએ જો કઈ બાકી નહીં મળ્યું. મારા રિયાઝ ભાઈને મેં પકડ્યા છે. અહીંયા ઘરો બનાવી કાઢ્યા છે મહેલની અંદર, કિલ્લાની અંદર. આ લેક વ્યૂ, રેસ્ટોરન્ટ, ટી ટેબલ, સિટી વ્યૂ. લેક વ્યૂ રેસ્ટોરન્ટ. અહીંયા તો રેસ્ટોરન્ટ આવી ગઈ. આ તો પણ હાલ ની છે. હાલો માર્કેટ છે. હા માર્કેટ. હાલો છે માર્કેટ. આ શું છે? માર્કેટ અને ઘરો છે, કિલ્લાના ઘરો પહેલાના. અંદર સકાય જોવાનું. પહેલાના મકાનો. હાલો ઓલકા છે. અરે એમને આમ જોવાનું હોય તો બધા જાય છે. જોવો તો ખરા. ઓલું રાણીનો મહેલ જોઈ લેવી. અરે આમ અરે દાદા કિલ્લો છે. વ્યુઅર લેક વ્યૂ રેસ્ટોરન્ટ છે. લેક પણ લેક વ્યૂ રેસ્ટોરન્ટ છે.
તું પેલા વાત તો ખરી નીચે तो व्यू क्या है व्यू એ આગળ હતું તું બીજે ને બીજે નાખસ ये मैंने ही नाख्यो ते नाख्यो आ તે જોયું લેક વ્યૂ फर्स्ट टाइम લખેલું આવ્યો છે રિયાસ ભાઈ હવે અહીંયા તો કઈ નતું હવે આપણે જઈએ મેલ જોવા મેલે શું છે આ મહારાજનો મેલ છે કિલ્લાની અંદર વિશાળ મેલ હેરિટેજ સેન્ટર આ બધા જાય છે જો ત્યાં મહારાજના મહેલની અંદર જઈએ અને તો હાલના બધા જાય છે 200 રૂપિયા હશે જ પાછા આવશું હાલના ભાઈ આપણા પાકા જુગાડી ગુજરાતી છે કોઈના ધંધા કરવાનો નહીં કોઈનો ધંધા લગાડવાનો આ મહારાજનો મહેલ અહીંયા આ મહારાજનો મહેલ છે અને ટિકિટ છે ફોન ટિકિટ એડમિશન सबको बस हो के एक जन પ્રવેશ શુલ્ક કેમેરા મોબાઈલ ऑडियो गाइड सुविधा 500 200 રૂપિયા ટિકિટ છે पर पर्सन એકની पर पर्सन ગાઈડ અહીંથી જોઈ લો કેમ કે અંદર એન્ટ્રીની 200 રૂપિયા ટિકિટ છે એ અમને પોસાય એમ નથી જે બહુ કહેવાય આપણા ગુજરાતીઓ માટે આમ તો સારું જ છે પણ આ આમની કમાવાની ટેકનિક છે નહીં તો જવા જેવું છે આપણા જુનાગઢમાં તો એકદમ ફ્રી જ છે રાજાના મહેલમાં 10 રૂપિયા ટિકિટ આલા ચલો હવે આપણે આપણા ઘરના જોડે આવી ગયા છીએ Y2 જૈન ટેમ્પલેટ જોવા અને સનસેટ પોઈન્ટ જોવા કિલ્લો જેસલમેર હવે આપણે જઈએ આ તો જો કિલ્લાની અંદર માર્કેટ બનાવી કાઢી છે બાકી પક્કા ધંધાદારી છે આખું તો આપણા ગુજરાતીઓ નહીં કરતા એવા છે બાકી આ એક સારું છે પ્રવાસન સ્થળે કરવાની ટેકનિક બટ આમ ના બી સારું કેમ કે ત્યાં ઇન્ડિયન તો કોઈ લેવાનું નથી બટ ફોરેનર આવે એમને તો બિચારાને નુકસાન જ જવાનું ત્યાં ચાલા મેલ હશે પણ બધું આસાને ખરીદી બધું કરી નાખ્યો દુકાનો આ બધું ભાડે દઈ દીધું છે. બધું ભાડે દીધું છે. આવો દરવાજો મારા નખાવો છે હા આ સરકારે ભાડે દઈ દીધું છે આ પહેલાની મૂર્તિઓ હા જો અને અહીંયા બાઈકો વાળા તો બાપા સખત મોટા હતા હવે અહીંયા બાવી કી હવેલી જૈન મંદિર તો કોનન પોઈન્ટ સનસેટ વ્યૂ વિથ સિટી વ્યૂ આની અંદર જવાનું છે એવું બતાવે હવે અંદર જઈએ પછી ખબર પડે હા જો બ્લોગર આવ્યો છે આપણી સાથે વાવ આની અંદર કંઈક લાગે લેવાની વસ્તુઓ માટે ફોરેનર બહુ આવે છે જેસલમેર જોવા બસ એમને ગમે એટલા ધ ડેઝન્ટ હવેલી ગેસ્ટ હાઉસ રેસ્ટોરન્ટ છે બીવી હવેલી આ રહ્યું જૈન મંદિર પીવો હોય તો લઈ લેજો આ જૈન મંદિર છે જોઈ લો જેસલમેરનું આપણે સનસેટ પોઈન્ટે જવાનું આખી હવેલી જોવા મહત્વપૂર્ણ સૂચના प्लीज को टिकी सोल्ड एंट्री श्री स्वामीनारायण जी का मंदिर जैन स्नान गृह बिना अनुमति प्रवेश नहीं किए आया कहीं मंदिर लागा तो चलो अंदर
હાલો અંદર જવું ચિરાગ અંદર જઈએ ચાલો તમે ચાલો ઓ બધા અંદર જઈએ ને પપ્પા હાલો આ મંદિરની અંદર ફોન એલાઉ નથી એટલે આપણે બહાર ઊભા છે ફેમિલી આપણી બધી ગઈ છે બધાના ફોન સાચવીને આપણે બહાર બેઠા હા છે ચંબુરના મંદિર ચંબુર જેસલમેર હવે આમ જવાનું છે સનસેટ પોઈન્ટે જોઈએ કેવું રહેશે તમે જોઈને આવ્યા શું હતું કઈ નથી કઈ નથી ખાલી ફરવાનું છે આમથી આમને ગાઈડ બધું સમજાવ આપણને ખબર અંગ્રેજીમાં હાય ફાય 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 પરસ અને બીજી વસ્તુ કે મારા પપ્પાને ગાઈડ નું વળગ્યું કે ગાઈડ લઈ લેવી તો સારું ફોરેનર તો જો એને તો આમ બી પાતળી હવે આપણે સનસેટ પોઈન્ટ તરફ જશું મંદિરના તો ફેમિલી દર્શન કરીને આવી ગયા કેમેરો એલાવ નતો એટલે આપણે કેમેરો લીધો નહીં મારી જોડે ઓ અહીંયા લાઈન તો જુઓ કોઈ મંદિર છે જૈન ભગવાનનું બટ આપણે મંદિર નહીં જવાનું આપણે લાસ્ટમાં જવાનું છે જોઈ લો આપણે અંદર બી આવ્યા તો અંદર બી કંઈ નથી અહીંયા બી રેસ્ટોરન્ટ છે એમ કહે છે સનસેટ પોઈન્ટ જોવો હોય તો રેસ્ટોરન્ટમાં કંઈ ખાવા જવાનું ત્યાંથી તમને સનસેટ પોઈન્ટ જોવાશે એટલે હવે આપણે પાછા વળી ગયા કેમ કે અહીંયા કંઈ છે જ નહીં બધું રેસ્ટોરન્ટ ને હોટલો જ છે એટલે હવે આપણે પાછા બેક જઈ રહ્યા છીએ તો ફાઇનલી અમે બહાર આવી ગયા છીએ ને અહીંયા એક મોટો સ્કેમ ચાલી રહ્યો છે સ્કેમ એવો ચાલી રહ્યો છે કે એજન્ટો આપણી જોડે 500 રૂપિયા 600 રૂપિયા બી લે છે ચલો આપણે એમને આપી બી દઈએ છીએ એક ટાઈમ બટ એ લોકો તમને અહીંથી ખાલી બહારની વસ્તુ સમજાવશે જેમ કે આ બહારની બારી છે કે આ રાણીની બારી હતી એ રીતે એમની રીતે કંઈ બી બનાવીને બતાવી દે છે અને સમજાવી દે છે અને બીજું કે અહીંયા મોસ્ટલી તો આખો કિલ્લો છે ને હોટલવાળા અને રેસ્ટોરન્ટવાળાએ સમથિંગ કે રેન્ટ ઉપર લીધો કે પૈસે લીધો આઈ ડોન્ટ કેર ખબર નથી બટ એ લોકોએ છે ને રેન્ટ ઉપર કે ભાડેથી લઈ લીધું છે ને રેસ્ટોરન્ટમાં રહો તો તમને મહેલની અંદર રહેવાની મળે એ રીતનું છે અને ફૂલ્લી ફોરેનર આવે છે કે બીજા દેશના આવે છે એ લોકોને લૂંટવામાં આવે છે કેમ કે અમારી સામે જ અત્યારે એક એજન્ટે આઈ થિંક 1000 તો લીધા તેમની જોડે ફીસ અને સાથે અંદર ટિકિટો જ એટલી છે જે જગ્યા હોટલ કે ભાડે નથી દીધી એ મહેલની અંદર જગ્યા જોવાના 500 રૂપિયા 200 રૂપિયા 300 રૂપિયા 150 રૂપિયા આવી તો ટિકિટો છે હવે તમે સમથિંગ સમજો કે કોઈ આ મહેલ જોવા આવ્યું તો એને તો 5000નો ખર્ચો તો પર પર્સનને લાગી જ જશે કેમ કે અહીંયા 10 જગ્યા તો 200-200ની ટિકિટો જ ગણી લો 1000 રૂપિયા એ એજન્ટનો ખર્ચો પછી કોઈ જગ્યાએ 500 રૂપિયા ટિકિટ છે એટલે આ એક મોટો સ્કેમ ચાલી રહ્યો છે જે જેસલમેરમાં બધા કે સ્કેમ છે એ સ્કેમ જ સાચું છે જેસલમેરની પબ્લિક ગાળો ભલે આપે બટ હું એક ગુજરાતી છું અને સાચું કહેવાનું આપણી ફરજ છે કેમ કે બીજા લોકો બી કોઈ કિલ્લો જોવા આવે અને એમની જોડે બી સ્કેમ થાય એની કરતાં તો કિલ્લો ના જ જોવો કિલ્લા કરતાં તમે કિલ્લો બહારથી જોઈ લો બહારથી જોયા પછી બીજું કંઈ બહારનું જોઈ લો આ એક કિલ્લો ને આ એક બજાર જ સમજી લો કે અહીંયા એક બજાર બનાવી કાઢ્યું છે આ લોકોએ કમાવાનું એટલા માટે જેસલમેર આવો તો કિલ્લા કરતાં તો થોડું બહારનું એક્સપ્લોર કરી લો જેમ કે ફૂલધારા છે બધું છે હજુ આપણે જોવા જઈ રહ્યા છીએ બટ અહીંયા ના આવતા કેમ કે આ તો બધો સ્કેમ જ ચાલે છે હવે આપણે બહાર તો જઈ જ રહ્યા છીએ ને બહાર આવી બી ગયા છે તો હવે આપણે ડાયરેક્ટલી કુલધારા જશું કુલધારા ફરવા જેવું છે ત્યાં એમ કહેવામાં આવે છે એકદમથી જ ગામના લોકોએ ગામ છોડી મૂક્યું હતું કે રીતે કેમ મેલ્યું ને એ હવે આપણે જોવાનું છે બરાબર તો ચાલો આ વિડીયો તમને ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને હા કમેન્ટ કરી દેજો એટલે આગળ આપણને ખબર પડે સારું ચલો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં કુલધારામાં એટલે નેક્સ્ટ વ્લોગ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેવો નેક્સ્ટ વ્લોગ આવશે એટલે તમને નોટિફિકેશન આવી જશે